હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બાળકો? ફાઇન, વેરી ગુડ. હું પણ એવી જ આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થીઓ મજામાં હશે. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ, આજનો લેક્ચર શરૂ કરીએ. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સબ્જેક્ટ છે એ મેથ્સ. ઓકે, ગણિત વિષય આપણે અત્યારે ભણવાનો છે. બધા રેડી છો ગણિત ભણવા માટે? વેરી ગુડ. ચલો, જો બધા રેડી હોય ને તો એકવાર ક્લેપ કરો બધા જોરથી. જુઓ, હું પણ કરું છું. ઓકે, બધા રેડી છો? પાક્કું. લેટ્સ સ્ટાર્ટ. જોઈએ આપણે કે આજે ગણિતની અંદર આપણે શું કરવાના છીએ. જુઓ સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાના છીએ ચડતો ક્રમ. શું લખ્યું છે અહીં? ચડતા ક્રમમાં ગોઠવો. દેખાય છે? બધા રેડી છો ચડતો ક્રમ શીખવા માટે? પાક્કું? બધા બાળકો રેડી છે? વેલ ડન સ્ટુડન્ટ્સ, તમે બધા તો રેડી છો? હો ભાઈ, તો ચાલો આપણે જોઈએ ચડતો ક્રમ. તમને યાદ છે ચડતા ક્રમમાં કઈ રીતે કરવાનું હોય? શું કરવાનું હોય ચડતા ક્રમમાં? યાદ છે? તો કહો, શું કરવાનું હોય? યસ, વેરી ગુડ સ્ટુડન્ટ્સ. ચડતા ક્રમમાં જે રીતે આપણે દાદરા ચડતા હોઈએ ને સ્ટુડન્ટ્સ, એ રીતે ચડવાનું હોય. આપણે દાદરા કઈ રીતે ચડીએ? તો કે આ રીતે દાદરા હોય આપણી પાસે. 1 2 3 4 5. 5 પગથિયા જો આપણને આપેલા હોય, આપણે આને ચડવાના હોય, તો આપણે કઈ રીતે ચડીએ સ્ટુડન્ટ્સ? યસ, પહેલા આપણે પહેલું પગથિયું ચડીએ. બરાબર ને? પહેલું જ પગથિયું ચડો ને તમે બધા પણ. હા, તો પહેલા પગથિયાથી પછી તેની ઉપરનું પગથિયું, એટલે કે તેનાથી મોટી સંખ્યા 1 પછી 2. હવે તેનાથી ઉપરનું પગથિયું 2 પછી 3. ત્યાર પછી તેનાથી ઉપરનું પગથિયું ચડશું 3 પછી 4. અને 4 પછી આપણે સૌથી ઉપરનું પગથિયું એટલે કે 5 ચડી લેશું. એ જ રીતે આપણે સ્ટુડન્ટ સંખ્યાઓમાં કરવાનું છે ચડતા ક્રમની અંદર. પહેલા સૌથી નાની સંખ્યા લેવાની, પછી તેનાથી મોટી સંખ્યા લેવાની, પછી તેનાથી મોટી સંખ્યા, પછી તેનાથી મોટી સંખ્યા લેવાની, અને પછી તેનાથી મોટી સંખ્યા આપણે લેવાની છે. આ રીતે આપણે દાદરા ચડવાના. એટલે કે પહેલા નાની સંખ્યા, તેનાથી મોટી સંખ્યા, તેનાથી મોટી સંખ્યા, એમ કરતા કરતા સૌથી મોટી સંખ્યા લખવાની. ઓકે, ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? વેરી ગુડ. એટલે સૌથી નાની સંખ્યા પહેલા લેવાની. ચલો અહીં જોઈએ. અહીં જુઓ સ્ટુડન્ટ્સ, આપણને સંખ્યાઓ આપી છે. કઈ કઈ સંખ્યાઓ છે ચાલો જોઈએ આપણે. સૌથી પહેલા છે છગડે ચોગડે 64. ત્યાર પછી છે 2 પાંચડા 55. ત્યાર પછી છે પાંચડે બગડે 52. અને ત્યાર પછી છે પાંચડે મીંડે 50. 64, 55, 52 અને 50. આટલી સંખ્યાઓ આપણને અહીં આપેલી છે. ખ્યાલ આવે છે? વેરી ગુડ. તો સ્ટુડન્ટ્સ, આપણે આને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. આપણે ચડતો ક્રમ ઓલરેડી શીખી ગયા છીએ. તો તમે ટ્રાય કરો તો તમારી રીતે આ સંખ્યાઓ જે આડી અવળી આપેલી છે આપણને, એને આપણે ચડતા ક્રમની અંદર ગોઠવવાની છે. ચલો બધા જ બાળકો ગોઠવો તો.
બધાએ ટ્રાય કરવાની છે. ઓકે, બધા જ સ્ટુડન્ટ્સ ટ્રાય કરશે, આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવશે. ચોસઠ, 55, 52, 50. પહેલા કઈ સંખ્યા લેવાની? જે સૌથી નાની હોય એ સંખ્યા આપણે પહેલા લેવાની છે. તો જુઓ જલ્દીથી સ્ટુડન્ટ્સ. વેલ ડન. હવે તમે તમારી રીતે આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી લીધી હશે. ગોઠવાઈ ગઈ છે સ્ટુડન્ટ્સ? વેરી ગુડ. તો ચલો અહીં જુઓ, આપણે હવે સાથે મળીને ગોઠવીએ. આની અંદરથી જોશું કે કઈ સંખ્યા સૌથી નાની છે. તો જુઓ, કઈ સંખ્યા સૌથી નાની છે? હા, 5 મીંડે 50. તો ચલો પહેલા અહીંયા લખી નાખ્યા આપણે 50. ઓકે, ચલો હવે 50 થી મોટી સંખ્યા. 50 પછી શું આવે? 52, 55 કે 64? શું આવે 50 પછી? 50 થી મોટી સંખ્યા. યસ, 50 પછી આવશે 52. 5 બગડે 52. તો ચલો સ્ટુડન્ટ્સ આપણે અહીં લખી નાખીશું 52. ચલો સ્ટુડન્ટ્સ આગળ જોઈએ. હવે 52 પછી કઈ સંખ્યા આવશે? આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ તો 55 અને 64 આ બે સંખ્યાઓ આપણી પાસે વધી છે. તો પહેલા 55 આવશે ચડતા ક્રમની અંદર કે 64 આવશે સ્ટુડન્ટ્સ? શું લખીશું આપણે? 55 કે 64? શું લખીશું? યસ, હવે આવશે 55. જુઓ, થાય છે ને ચડતા ક્રમમાં. 50 પછી જ 52 આવે અને 52 પછી જ 55 આવે. ચડતો ક્રમ તો બરાબર થાય છે. ચલો હવે જુઓ સ્ટુડન્ટ્સ, કઈ સંખ્યા બાકી રહી અહીં? 64, 55, 52, 50. જુઓ, 55 આવી ગયા, 52 આવી ગયા, 50 આવી ગયા. તો હવે ખાલી એક સંખ્યા વધી, જે છે 64. તો ચલો આપણે લખી નાખીએ અહીં 64. તો આપણને જે સંખ્યાઓ આડીઅવળી આપી હતી એને આપણે આ રીતે ચડતા ક્રમની અંદર ગોઠવી લીધું છે. ખ્યાલ આવ્યો? વેરી ગુડ. તો આ રીતે ચડતો ક્રમ થાય છે. જેટલા સ્ટુડન્ટ્સે આ રીતે ચડતા ક્રમમાં ગોઠવેલું છે એ લોકોનો જવાબ સાવ સાચો છે. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. ચલો હવે નેક્સ્ટ જોવું છે ને? આની પછી શું છે? ચાલો જોઈએ. અહીં જુઓ કઈ કઈ સંખ્યાઓ આપેલી છે. અહીં આપણી પાસે સંખ્યાઓ છે 68, 63, 64 અને 65. ઓકે, આ સંખ્યાઓ આપણને આપેલી છે. આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવવાનું છે. ચલો સ્ટુડન્ટ્સ ટ્રાય કરો જાતે. આ બધી જ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો તો.
ધ્યાનથી. ઓકે, પહેલા સૌથી નાની સંખ્યા લેવાની છે, પછી તેનાથી મોટી સંખ્યા લેવાની છે, પછી તેનાથી મોટી સંખ્યા. એ રીતે આપણે સંખ્યાઓ લેવાની છે. ચલો જલ્દીથી કરી લ્યો સ્ટુડન્ટ્સ. વેલ ડન. ઘણા બધા બાળકોએ આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી લીધી છે. થોડો સમય આપું છું જેથી બધા જ બાળકો જલ્દીથી ગોઠવી લે. વેલ ડન સ્ટુડન્ટ્સ. ચલો હવે તમારે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ હશે. આપણે સાથે હવે ચેક કરીએ કઈ કઈ સંખ્યાઓ અહીં આપણને આપેલી છે. 68, 63, 64, 65 આટલી સંખ્યાઓ આપણને આપેલી છે. ચલો સ્ટુડન્ટ જુઓ, ચડતા ક્રમમાં ગોઠવવા માટે કઈ સંખ્યા પહેલા લેશું? નાની સંખ્યા. તો અહીં સૌથી નાની સંખ્યા કઈ છે સ્ટુડન્ટ્સ? યસ, અહીં સૌથી નાની સંખ્યા છે 63. છગડે તગડે 63. 63 જે છે આ બધા જ માં સૌથી નાની સંખ્યા છે, એટલે આપણે અહીં લખી નાખ્યું છે 63. ચલો આગળ જુઓ. હવે કઈ કઈ સંખ્યાઓ છે? 68, 64, 65. તો આની અંદર સૌથી નાની સંખ્યા કઈ થઈ? 63 પછી કઈ સંખ્યા આવશે? 68, 64 કે 65? યસ, 63 પછી હવે આપણે લખીશું 64. ઓકે, લખીશું ને 64? તો ચલો લખી નાખીએ જલ્દીથી. છગડે ચોગડે 64. ચલો આપણે લખી લીધું. હવે આગળ જોઈએ. હવે કઈ કઈ સંખ્યાઓ છે? છગડે આઠડે 68 ને છગડે પાંચડે 65. તો સ્ટુડન્ટ્સ 68 અને 65 ની અંદર જુઓ કઈ સંખ્યા આપણે પહેલા લખીશું? કઈ સંખ્યા લખીશું સ્ટુડન્ટ્સ? 68 અહીં આવશે કે 65 આવશે? યસ, સિમ્પલ છે. આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ એટલે પહેલા નાની સંખ્યા આવશે. તો 68 અને 65 માં નાના છે 65. તો આપણે અહીં લખી નાખીશું 65. છગડે પાંચડે 65. ચલો હવે આગળ જોઈએ. હવે જુઓ સ્ટુડન્ટ્સ, અહીં એક સંખ્યા જ વધી છે 68. હવે આપણે અહીં લખી નાખીએ આપણે 68. તો અહીં આપણને સંખ્યાઓ આપેલી હતી 68, 63, 64, 65. આ રીતે આડી અવળી સંખ્યાઓ આપણને આપેલી હતી. આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી છે. પહેલા સૌથી નાની સંખ્યા, પછી તેનાથી મોટી સંખ્યા, એમ કરતા કરતા સૌથી મોટી સંખ્યા આપણે લખી છે 63, 64, 65 ને 68. છે ને ચડતો ક્રમ? વેરી ગુડ. તો ભાઈ જેટલા સ્ટુડન્ટ્સે આ રીતે જવાબ લખ્યો છે તેમનો જવાબ સાવ સાચો છે. ઓકે, વેલ ડન. ચલો આગળ જોઈએ. હવે જુઓ સ્ટુડન્ટ્સ,
આપણી પાસે કઈ કઈ સંખ્યાઓ છે? સૌથી પહેલા તો છે છગડે ચોગડે 64, ત્યાર પછી છે છગડે પાંચડે 65, ત્યાર પછી છે છગડે બગડે 62 ને છગડે મીંડે 60. આ 4 સંખ્યાઓ આપણને આપેલી છે. આ સંખ્યાઓ ક્રમની અંદર ગોઠવેલી નથી. ઓકે, આ સંખ્યાઓ જે છે એ આડી અવળી છે. આપણે આને ચડતા ક્રમની અંદર ગોઠવવાની છે. એટલે કે પહેલા સૌથી નાની સંખ્યા લખીશું, પછી તેનાથી મોટી સંખ્યા લખીશું, પછી તેનાથી મોટી સંખ્યા લખીશું અને પછી સૌથી મોટી સંખ્યા આપણે અહીં લખીશું. તો ચલો સ્ટુડન્ટ્સ, તમે પહેલા તમારી રીતે આ સંખ્યાઓને તમારી બુકમાં ચડતા ક્રમની અંદર ગોઠવી લ્યો. ઓકે, તમને સમય આપું છું એ માટે. ધ્યાનથી સ્ટુડન્ટ્સ ગોઠવવાનું છે બધાએ. વેલ ડન. ચલો, તમે બધા સ્ટુડન્ટ્સે આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવવાની પૂરી ટ્રાય કરી છે. બરાબર ને? વેલ ડન. ચલો, આપણે હવે સાથે ગોઠવીએ. ચલો ગોઠવીએ અહીં. તો સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે કઈ સંખ્યા લેશું? કઈ સંખ્યા અહીં સૌથી નાની છે? ધ્યાનથી જુઓ. યસ, અહીં સંખ્યાઓ છે 64, 65, 62 અને 60. તો આ બધામાં સૌથી નાની સંખ્યા થાય 60. છગડે મીંડે 60. ચલો, તો સૌથી પહેલા આપણે લખીશું 60. ઓકે, ચલો હવે આગળ જોઈએ. હવે કઈ કઈ સંખ્યાઓ છે? 64, 65, 62. તો આ 3 સંખ્યાઓ જે છે એની અંદર આપણે હવે કઈ સંખ્યા લેશું? કઈ સંખ્યા સૌથી નાની છે? અહીં 62. આ ત્રણેયમાં નાના છે. 60 થી મોટી સંખ્યા છે 62. છગડે બગડે 62. તો ચલો અહીં આપણે લખી નાખીએ 62. ઓકે, વેલ ડન. હવે આગળ જોઈએ. હવે આપણે કઈ સંખ્યા લખીશું? અહીં હવે કઈ કઈ સંખ્યાઓ વધી છે? 64 અને 65. તો સ્ટુડન્ટ્સ, 64 અને 65 માંથી આપણે કઈ સંખ્યા અહીં લખીશું? યસ, આપણે ચડતો ક્રમ કરી રહ્યા છીએ. પહેલા નાની સંખ્યા આવે. તો આપણે જોશું કે 64 અને 65 ની અંદર નાની સંખ્યા કઈ છે? યસ, 64 અને 65 ની અંદર નાના છે 64. તો આપણે અહીં લખી નાખીશું 64. છગડે ચોગડે 64. ચલો, અહીં આપણે લખી નાખ્યા 64. ચલો હવે જોઈએ આપણે. 64 તો આપણે લખી નાખ્યા છે. હવે કઈ સંખ્યા આવશે? હવે એક જ સંખ્યા વધી છે 65. છગડે પાંચડે 65. તો આપણે અહીં લખી નાખીશું 65. છગડે પાંચડે 65. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે આપણે
આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી લીધી છે. જુઓ 60, 62, 64, 65 છે ને ચડતો ક્રમ. તો જે સ્ટુડન્ટ્સે આ રીતે લખ્યું છે, આ રીતે સંખ્યાઓને ગોઠવી છે, એમનો જવાબ સાવ સાચો છે. વેલ ડન સ્ટુડન્ટ્સ. ચાલો તો હવે નેક્સ્ટ જોઈએ. હવે જુઓ અહીં કઈ સંખ્યા આપી છે સ્ટુડન્ટ્સ? ધ્યાનથી જુઓ. યસ, અહીં સંખ્યાઓ છે 69, 66, 67, 68. આ રીતે આપણને સંખ્યાઓ આપેલી છે. આ સંખ્યાઓ કાંઈ ચડતા ક્રમમાં નથી ગોઠવેલી. તો આપણે શું કરીશું? આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવીશું. ઓકે, ચલો આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ભાઈ પહેલા તમારે જાતે ટ્રાય કરવાની છે સ્ટુડન્ટ્સ. બધા જ સ્ટુડન્ટ્સ જાતે પોતાની બુકમાં આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવશે. ચલો જલ્દીથી ગોઠવો સ્ટુડન્ટ્સ. ગોઠવો છો ને બધા? હવે તો તમારી માટે આ ખૂબ જ ઈઝી થઈ ગયું છે. તમને હવે આવડે જ છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે તમે બધા જ બાળકોએ આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી લીધી હશે. ગોઠવી લીધું છે ને બધાએ? વેરી ગુડ. તો ચલો હવે આપણે સાથે ગોઠવીએ અને ચેક કરીએ કે તમે બરાબર રીતે ગોઠવ્યું છે ને? ઓકે, ચલો જોઈએ. સ્ટુડન્ટ્સ, આપણે ચડતો ક્રમ કરી રહ્યા છીએ. તો ચડતા ક્રમની અંદર પહેલા કઈ સંખ્યા લેશું? હા, પહેલા આપણે સૌથી નાની સંખ્યા લેવાની. તો અહીં સૌથી નાની સંખ્યા કઈ છે? જુઓ ધ્યાનથી સ્ટુડન્ટ્સ. હા, અહીં સૌથી નાની સંખ્યા છે 69, 66, 67 અને 68. કઈ સંખ્યા આવશે? યસ, 66 જે છે એ સૌથી નાના છે. તો આપણે સૌથી પહેલા લખી નાખીશું 66. ચલો લખી નાખીએ. 2 છગડા 66 લખી નાખ્યા હો ભાઈ આપણે. ચલો હવે આગળ જોઈશું. 66 તો આપણે લખી લીધા છે. તો હવે કઈ સંખ્યા લખીશું? આપણી પાસે સંખ્યાઓ છે 69, 68 અને 67. કઈ સંખ્યા લખીશું સ્ટુડન્ટ્સ? યસ, અહીં આપણે હવે લખીશું 67. ચલો લખી નાખીએ. છગડે સાતડે 67. ઓકે, તો આપણે અહીં લખી લીધું. ચલો જોઈએ સ્ટુડન્ટ્સ કે હવે કઈ સંખ્યા આવશે. અહીં હવે કઈ સંખ્યા આવશે? 69 કે 68? આ બંનેમાંથી નાની સંખ્યા કઈ છે? યસ, 68 જે છે એ નાના છે. તો અહીં લખી નાખીશું છગડે આઠડે 68. ઓકે, ચલો આગળ જોઈએ.
હવે સ્ટુડન્ટ્સ કઈ સંખ્યા લખીશું? અહીં આપણે લખીશું 69. એક જ સંખ્યા વધી હતી આપણી પાસે, છગડે નવડે 69. તો સ્ટુડન્ટ્સ આ રીતે આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી. જુઓ 66, 67, 68 ને 69. ઓકે, તો હવે સ્ટુડન્ટ્સ જુઓ, હવે જેટલા લોકોએ આ રીતે લખ્યું છે એમનો જવાબ સાવ સાચો છે. વેલ ડન. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં આપણી પાસે સંખ્યાઓ છે 70, 60, 50, 80. આ સંખ્યાઓ જે છે એને પણ આપણે ચડતા ક્રમની અંદર ગોઠવવાની છે. તો ચલો સ્ટુડન્ટ્સ જલ્દીથી આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી લ્યો. ચલો ગોઠવો સ્ટુડન્ટ્સ. 70, 60, 50, 80. પહેલા સૌથી નાની સંખ્યા લેશું, પછી તેનાથી મોટી સંખ્યા, પછી તેનાથી મોટી સંખ્યા અને પછી સૌથી મોટી સંખ્યા લેશું આપણે. વેલ ડન. ચલો તમે બધાએ આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી લીધી હશે. આપણે હવે અહીં જોઈએ સ્ટુડન્ટ્સ, સાથે જોઈએ અને ગોઠવીએ. આ સંખ્યાઓ કઈ કઈ છે? 70, 60, 50, 80. તો અહીં સૌથી નાની સંખ્યા કઈ છે? યસ, અહીં 50 જે છે એ સૌથી નાના છે, એટલે લખી નાખીશું અહીં સૌથી પહેલા 50. ઓકે, ચલો 50 પછી કઈ સંખ્યા લખશું ચડતા ક્રમમાં ગોઠવવા માટે? 70, 60 કે 80? યસ, હવે આપણે અહીં લેશું 60. બરાબર ને? ચલો 60 તો આપણે લખી લીધા. હવે કઈ સંખ્યા આવશે? 70 કે 80? 70 લખીશું કે 80 લખીશું? યસ, 70 અને 80 માંથી નાની સંખ્યા છે 70, એટલે લખી નાખીશું આપણે અહીં 70. ઓકે, ચલો હવે કઈ સંખ્યા લખીશું? યસ, અહીં ખાલી એક જ સંખ્યા વધી છે, એ છે 80. તો હવે આપણે લખી નાખીશું 80. તો આ રીતે આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવી છે. ઓકે, 50, 60, 70, 80. તો ગોઠવાઈ ગઈ ને ચડતા ક્રમમાં. ચલો સ્ટુડન્ટ્સ, જેટલા બાળકોએ આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી છે સંખ્યાઓને, એમનો જવાબ સાવ સાચો છે. સાચાની નિશાની કરી લ્યો. વેલ ડન. ચલો સ્ટુડન્ટ્સ, શું શીખ્યા આજે આપણે? ચડતો ક્રમ. મજા આવી તમને ચડતા ક્રમમાં? વેરી ગુડ. તમારે ઘરે પણ આની પ્રેક્ટિસ કરવાની સ્ટુડન્ટ્સ. ચલો, so that's all for the day students. Thank you. Have a nice day. Goodbye. Stay home. Stay safe. Okay.